થઈ ગયું છે અમે છત્રી તો લીધી આ છત્રી છે તોય તે છત્રી માથે રાખીને અમે જાતા હતા તોય પલ્લી ગયા જો પલ્લી જાય ફોન ગીસામાં છે ફોન ની બીક લાગે બાકી તો કઈ બીક ન લાગે પલ્લી તો વાંધો નહીં આ ફોન છે આપણી પાસે કેટલા છે આ ભાણાને અમારે આઈફોન લેવા જવાનો છે OnePlus લેવા જવો આ ભાણાને આને તો ઈ બાઈઓ લેવા એને કાઢી લેવા દો આપણા ફોનમાં બેકી જશે આપણે બીજો ફોન જ લેવો હેલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં આશા છે કે બધા મજામાં જ હશો તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો અત્યારે આજનો એક ધારો વરસાદ બહાટી બોલાવે છે અને અત્યારે હવાર પડી ગયું છે તોય તે એક ધારો અમારે અહીંયા સુરતમાં વરસાદ બહાટી બોલાવે છે હવે તમારે ત્યાં વરસાદ છે કે નહીં કે તમે ક્યાં ગામના છો જરાક કોમેન્ટ કરજો અમારે તો ભાઈ અહીંયા વાવણી કરતા સારો વરસાદ છે પણ સુરતમાં તો કઈ વાવણી હોય નહીં વાવણી હોય ગામડે તમે ક્યાંથી જોઈ રહ્યા છો વ્લોગ અને તમારે ત્યાં વરસાદ કેવો છે જરાક કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો જો અમારે અહીંયા આવો વરસાદ છે તો અત્યારે હાલમાં વરસાદ ચાલુ છે નેવાધાર થાય છે આ હાનનો એક ધારો બાટી જ બોલાવે છે એવું છે ભાઈ અત્યારે તો ધીમો પડી ગયો છે હાનનો એક ધારો આવે એટલે એમ કહીએ કે આપણે 12 કલાક કરતા પણ વધારે ટાઈમ ગયો ગયો એક ધારો વરસાદ આવે છે તો એવું છે ભાઈ ને સવારમાં આપણે 12 આપણે બ્લોગ ચાલુ કર્યો છે જે પહેલા કરતા હતા એ રીતે અગાસી ઉપર હવે આપણે અંદર જઈ જમા કરવાનું હું બનાવ્યું છે હું નહીં જોઈ તો મિત્રો તમને હું ફોન બતાવું અમારી પાસે ફોન છે કે પછી ફોનની દુકાન એ તમે કોમેન્ટ કરીને કહેજો બરોબર છે જો આ ફોન છે આપણી પાસે કેટલા છે જો કાંઈ ઘટે નહીં બધી કંપનીના જો સેમસંગ ઓપ્પો આમાંથી આ બે તો આપણા છે આ બે ભાણાના છે એવું છે અને પાછો હું શૂટિંગ કરું છું એ તો પાછો અલગ એમ તો એવું છે હવે આમાંથી તમને કયો ફોન સારો લાગે જરાક કોમેન્ટ કરો ને આ ભાણાને અમારે આઈફોન લેવા જવાનો છે OnePlus લેવા જવો આ ભાણાને આને તો ઈ બાઈઓ લેવા એને કાઢી લેવા દો આપણા ફોનમાં બેકી જશે આપણે બીજો ફોન જ લેવો ઈ બાઈઓ લેવા જતા આવી છે એને કાઈ લેવાનું છે આપણા ફોનમાં બેકી જશે જો ભાઈ આ હવે છે ને આ ભાણો છે ને આપણા લિસ્ટમાં આવી જશે આપણી ટીમમાં તું નો ખો ભાઈ કાંઈ વાંધો નહીં તો મિત્રો બનાવી રહો આવીને આવી મોજ કરવા માટે આપણા વિડીયોમાં બરોબર છે અને જો આ જો અહીંયા હરદેવ હું કે લાઈક શેર અને કમેન્ટ કરી દેજો બીજું આપણ મારો કઈ સબસ્ક્રાઇબ કરી દેજો એમ તો કે સતર્ક રહેજો આભારી કે તો ખરો કેમ શરમ આવે છે તો આવડતું નથી આવડે છે કે નથી આવડતું નથી આવડતું બોલ તો ખરો પણ નહીં સબસ્ક્રાઇબ કરો એમ બોલ નહીં હે આ બધા તને લાઈક એ નહીં કરે નહીં બોલ સબસ્ક્રાઇબ કરો એમ બોલ સબસ્ક્રાઇબ કરો હા બોલ તો પાછો સબસ્ક્રાઇબ કરી બરોબર છે હાલો ભાઈ સબસ્ક્રાઇબ કરી બોલે છે ત્યારે પણ ધીરે ધીરે આવડી જાય પણ તમે સબસ્ક્રાઇબ કરશો તો એને આવડશે નકર પાછો એ બોલશે હા તો બને વાત તો મિત્રો વાગી ગયા છે 9 ને અત્યારે વરસાદ બહાટી બોલાવે છે ને આપણે જવાનું છે કામે ઓલા ભાઈ જો રેનકોટ પહેરી લીધો છે એ બધા રેનકોટ પહેરીને બધા કામે જાય છે આપણી પાસે તો કઈ રેનકોટ છે નહીં એટલે આપણે હાયા બુસા લઈને જવાનું છે કામે વરસાદ બહાટી બોલાવે છે તમે જોઈ શકો છો આખી શેરીમાં ઠંડો મોસમ થઈ ગયો છે આમ તો આવે મજા પણ અત્યારે વરસાદ જયારે કામે જવાનું હોય ત્યારે વરસાદ ચાલુ હોય ને એટલે મજા ન આવે ઘડીક રહી જતો હોય ને અડધી કલાક તો આપણે કામે પહોંચી જઈએ પછી ભલે બહાટી બોલાવે તો વરસાદની એક વાર મજા છે ને એક વાર આપણને તકલીફ થાય બરોબર એવું છે ભાણો આપણો અહીંયા ઉભા છે રેડી તૈયાર થઈને તો ગાય વરસાદ બહુ છે આમાં રેનકોટ લેવા પડી ગયો એવું લાગે છે અને કામે નહીં જઈએ
તો ભાઈ એવું છે હવે વાતે ઊભું રહેવું કે પછી વયું જવું પડતું કે એ અમે વિચાર કરી છે. વરસાદ ચાલુ છે બરોબર, એટલે હવે કામે જવું કે ન જવું, ન જઈ તો હમણાં 10 વાગી જાય, 9 તો વગાડ્યા. તો એવું છે. અને આખી શેરીમાં જો આ બધા છે ને કામે જવા હાટું વાટે ઓલા ભાઈ જો ઓલા પણ ઊભા, એ ભાઈ આ રેનકોટ પહેરીને ઊભા છે જો. તો કાંઈ વાંધો નહીં મિત્રો, બનાવ્યો કન્ટિન્યુ વિડીયોમાં હાલો. આપણે ફરતા એટલે કામે તો જવાનું થાય જ છે બરોબર. તો આપણે આ આયા ગુસ્સા લઈને જવાનું છે. તો મિત્રો વરસાદ બહાટી બોલાવે છે ને આપણે કામે જવાની ટ્રાય કરી. તો હજી તો આપણે શેરીની બહાર નીકળે તો આપણા કપડાં પલળી ગયા. જો આપણી પાસે કાંઈ રેનકોટ છે ને, હવે રેનકોટ લેવો જોઈએ. અને આ શેરીઓમાં પાણી જુઓ તમે દોડે, એ ખાલી જુઓ એવું છે ભાઈ. રેનકોટ ને છત્રીઓ ને બધું ચાલુ થઈ ગયું છે. અમે છત્રી તો લીધી, આ છત્રી છે તોય તે છત્રી માથે રાખીને અમે જતા હતા તોય પલળી ગયા. જો પલ્લી જા ફોન ગીતામે છે, ફોન ની બીક લાગે, બાકી તો કઈ બીક ન લાગે. પલ્લી તો વાંધો નહીં. એટલે એવું છે ભાઈ, આપણે પલ્લી જાય તો વાંધો નહીં, તો શું કહી દે પણ હારા ફોન પલ્લી જાય, આપણા ફોન કાંઈ પાછો વોટરપ્રૂફ હોય નહીં એવું છે ભાઈ. તો હાલો ગમે એમ કરીને કામે તો પહોંચવાનું જ છે. બનાવ્યો કન્ટિન્યુ વિડીયોમાં એ ફોન હાથમાં રાખો. જો ગાઈસ આવો વરસાદ કાચ છે અને વરસાદ બહુ ખતરનાક પડે છે અહીંયા. સવાર દીનો બહાટી બોલાવે છે. સવાર દીનો એટલે હાનનો એક ધારો વરસાદ ચાલુ છે. અને તો જો આ બધા રેનકોટ પહેરીને કામે જાય છે. અને આ બધા રેનકોટ પહેરીને કામે મળ્યા છે હાલવા. અને આપણે જઈએ તો વગર રેનકોટે છત્રી લઈને જાય છે. આપણે છત્રી લઈને જઈએ છીએ, આઘું નથી ને એટલે રેનકોટ આપણે લઈએ નહીં ને. સવારમાં રોજ કાંઈ વરસાદ ન આવે. જોઈ લે ઓલા પણ પાણી કેટલું ભરાઈ ગયું જોવો તમે ખાલી. આપણે પાણીમાં નાખી ન નાખી એ વિચાર કરવો. તો આ બધા પાણીમાં નાખે છે ગાડીઓ. ફોન અહીંયા તો પાણી બહુ ભરાઈ ગયું છે. એમ કહેવાય ને કે ભાઈ આ કેટલા ઇંચ વરસાદ હશે ખબર? 4-5 ઇંચ તો ઓછામાં ઓછો વરસાદ હશે. ઓલી બાજુ વધારે પાણી ભરાણેલું છે, આ બાજુ પાણી એટલું બધું છે નહીં. એટલે આપણે રોંગ સાઈડમાં આવીએ છીએ. કેમ કે ભાઈ ઓલો પણ ગાડી ડૂબી જાય તો બધું બંધ થઈ જાય. સીટિંગ ફેરાઈ ગયો લઉં. બાકી તો પડી ગઈ છે. પૈસા આવી છે થોડા ઘણા છે. તો મિત્રો હેમ કારખાને પહોંચી ગયા છે. એ આખા પલ્લી જશે જો તમે જોઈ શકો છો. કાંઈ એકે હાર નથી ને. આ ફોને આપણો મને લાગે પલ્લી ગયો છે અને ભાણો આપણો પલ્લી ગયો છે. અને વરસાદ છે ને ફૂલ બાકા જીકી બોલાવે છે. આજ એ કે મૂકે તો લોટે લાકડે, ન મૂકવું એટલે ન મૂકવું. તમે કીધું ને બધા કહેતા હતા ને વરસાદ આવતો નથી. આ આવ્યો. આ ઇન્દ્ર રાજા છે ને પર્સન થઈ ગયા છે અત્યારે. ફૂલ બાકા જીકીને બહાટી બોલાવે છે. તો હાલો હવે ઉપર જઈએ કે નહીં જોઈ. તો મિત્રો આપણે કારખાને આવી ગયા છે. આખા પલ્લી ગયા છે ને આ દુપટ્ટેથી પછી આખું શરીર ધોઈશું. અને આ ભાઈ છે ને હાવ કોરે કોરો આવ્યો છે. જો प्रमोद बारिश हाँ तो पीछे छाता लेके आए थे क्या? रेनकोट पहन के आए थे? नहीं हम आए थे गाड़ी से। हाँ हम गाड़ी से आए इसलिए भीग गए। ये भाई ने भी काम चालू कर दिया है। ये हमारे पुष्पा झुकेगा नहीं साला। पूरा कारखाना में काम चालू થઈ ગયું છે ભાઈ. અને આપણું મશીન ચાલુ થાય એટલે આપણે ચાલુ કરી દેવાનું છે. આપણે શેઠ આપણે હમ ઘૂરી જોવે છે કેમ કે આવી છે તો બ્લોગ ચાલુ કર્યો આને કોઈને રહેલો કન્ટિન્યુ. તો મિત્રો વાગી ગયા છે 9:30 અને 9:30 વાગે આપણે કામેથી ઘરે આવી ગયા છીએ. અને કામેથી ઘરે આવીને આપણે જમવા બેસી ગયા છીએ રાતનું ભોજન લેવા. તો ભોજનમાં ભાઈ જો આવું બધું છે. કેળા છે, ફરાળી સેવડો છે, આમાં તો દેખાતું નથી હરખું કોથળી નાખેલું છે ને. આ ફરાળી સેવડો છે, પછી આ શું છે ઓળો છે,
આ ખીર છે, રોટલી છે, અને હરદેવભાઈ શર્ટ નથી પહેર્યું એટલે હરદેવભાઈને લેવાય એમ છે નહીં, નકર પછી પાછું આમાં વાંધા પડે છે. અને આ કેળાની વેફર છે, જો મસ્ત મજાની કેળાની વેફર છે. અને આ અહીંયા ફરાળ કરે છે અત્યારે, કેમ કે ભાઈ જો એને અત્યારે આખો દી ખાધું નથી, અને અત્યારે એને આજે એને વડ સાવિત્રીનું વ્રત છે, એટલે અત્યારે તે ફરાળ કરે છે. ભાઈ આવો કષ્ટ ભોગવે છે. જો અહીંયા પૂજાપાઠ ચાલુ છે, પૂજાપાઠ કરેલો છે. તો એવું છે ભાઈ, કાંઈ વાંધો નહીં. આશા છે કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળીએ એક નવા વિડીયોમાં, એક નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.